અને એ રીતે આપણે એના પછી પણ બીજો એક 2 રાઉન્ડ છે પરીક્ષાના, બારેથી પેપર મંગાવી છે. બધાની સિરીઝ અલગ અલગ હોય, કોઈનું બાજુમાં મેચ કે સેમ પેપર ના આવે. 5 જાતના પેપર છે કે 1 થી 5 દીકરાઓને અલગ અલગ પેપર મળે, એનામાં પ્રશ્નય અલગ હોય. અને એ રીતે પરીક્ષા આપે એટલે એને ખબર પડે કે કેવી રીતે આજુબાજુનું પેપર મેચ. પેપર જોઈ લીધા. હવે જુઓ તમે એમાં જોશો ને તો ગઈ પરીક્ષા કરતા ઘણામાં છોકરાને ઓછા થયા હશે, ઘણામાં વધુ થયા હશે. તો ઓછા થયા હોય તો એનો મતલબ કે એને શું થયું, મોબાઈલ કોનો ઓછા થયા હોય એનો મતલબ શું થાય કે એને જે પેપરમાં પૂછાણું ઈ એને નથી આવડ્યું, બાકી એને પહેલા આવડતું હતું. તો એનો મતલબ એવો થયો કે એને થોડુંક વધારે વાંચવાની જરૂર છે. એમાં એમ ન વિચારવાનું કે હવે પહેલા મારા 80 હતા કે 78 હતા, હવે 50 થઈ ગયા કે 56 થઈ ગયા તો હવે આગળ નહીં વધે, એવું ના હોય. એ તો જે વખતે જે પૂછાણું એ તો તમને પોતાને ખબર. તો હવે વસ્તુ આપણે છોકરાને તૈયાર તમે એવી રીતે કરો. જો આમાં છોકરાને હું રોજ લગભગ અઠવાડિયામાં 1 વાર મળું છું. આપણે કેટલી બધી વાત કરી, આપણે એક સંકલ્પ